જોવો જોવો ભાઈ, આને પકડી લેવામાં આવ્યો, ગાય સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. જે આ મિત્રો વાત કીધું, આવા લોકોને તો આવી સજા હોવી જોઈએ. જે આ મિત્રો વાત કીધું, આપણે ભારત દેશી ગાયને માતા બનાવવા માટે લડત લડી રહ્યા છે અને આવા લોકોના કારણે આપણે નીચું જોવું પડે છે. જે આ વાત કીધું, ગાય સાથે દુષ્કર્મ, એ પણ વાસડા સાથે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. હું તમારા સમક્ષ આવીને રેગ્યુલર વિડીયો લાવતો. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, હાલ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વિશે વાત કરીએ તો ભાઈ, વાસડા સાથે ખરાબ કૃત્ય. જે આ મિત્રો વાત કીધું, ત્યારબાદ તેની પોલીસે પકડી પણ લીધો છે અને પકડી લેવો પણ જોઈએ. કારણ કે આવા લોકોના કારણે આપણે ભારત દેશ હિન્દુ દેશ બનાવવા માટે લડત લડી રહ્યા છે. આપણે ભારત દેશના લોકો બધા ગાય માતાને માતાનો બિરદ દેવા માટે લડત લડી રહ્યા છે અને આવા લોકો દુષ્કર્મ કરી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધું, આવીની સજા આવી હોવી જોઈએ કે ભાઈ જે પણ કર્યું છે આ બિલકુલ ખોટું કર્યું છે. ક્યાંક ને ક્યાંક તેને પણ પસ્તાવો થવો જોઈએ કે ભાઈ શું તેને કર્યું. આપણે તેને માતા કહીએ છીએ અને માતા સાથે આવું. હાલ વિડીયો વાયરલ થયો છે, પોલીસે પકડી લેવામાં આવ્યો અને બિલકુલ પકડવો પણ જોઈએ. કારણ કે આવા લોકોના કારણે આપણે બધા હિન્દુ ભાઈઓના લોકોને નીચે મોઢું કરવું પડે છે. જે આ વાત કીધું, દુષ્કર્મ કર્યું છે અને ત્યારબાદ ભાઈ તેને પકડી લેવામાં આવ્યો છે, પોલીસે પકડી લીધો છે અને હવે કંઈક ને કંઈક આપણે આશા રાખશું કે કાર્યવાહી પણ થઈ જાય અને ભાઈ આને જે પણ કર્યું છે એની સજા પણ આને મળવી જોઈએ. કારણ કે બીજી વાર કોઈ પણ આવું ના કરે. ખાસ કરીને તમારા મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ ની અંદર વિશે જણાવી દેજો. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને ભલે ભલે જાણકારી લાવતો. આજના વિડીયોમાં ત્યારે જ આપણે નવો વિડીયો મળી જાય. બધા લોકોને જલ્દી જય હિન્દ જય ભારત.